ગાંધીનગર નજીક અડાજલમાં એક 6 વર્ષની માસૂમ દીકરીએ પોતાની આંખો સામે પિતાને પાણીમાં ડૂબતા જોયા. ડૉક્ટર નીરવ ચવારા પધરાવવા માટે કેનાલમાં ઉતર્યા ત્યારે પાણીની ધારા વધુ હોવાને કારણે તેમનું સંતુલન બગડ્યું અને પળભરમાં જ તેઓ ડૂબી ગયા. દીકરીના મુખેથી નીકળેલી હાય અને ચીસો સાંભળી અને આજુબાજુના લોકો દોડી આવ્યા. સાથે જ ત્યાં એક રિક્ષા ચાલક આવ્યા. દીકરી રડતા રડતા ફક્ત એક જ વાત કહેતી હતી, મારા પપ્પા મારા જવારા પધરાવા ગયા હતા. અંકલ, મારા પપ્પા ન મળે તો મને વાવોલ મૂકી જજો. કેનાલમાં ડૂબ્યા બાદ પિતા માટે દીકરીનું કલ્પાત ખરેખર આંખોમાં આંસુ લાવી દેશે. રિક્ષા ચાલકે દીકરીને શાંત કરી અને બહાદુરી દાખવી કેનાલમાં ઝંપલાવ્યા. તેમણે નીરવભાઈને બહાર કાઢ્યા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત. રમેશ સત્યની સાથે.